પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સુરતના ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલા અન્ય ટેકનિશિયન ક્લબ દ્વારા સુરત શહેરના 111 વર્કશોપમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ આપે છે। ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો તે એક વ્યક્તિગત ઓક્સિજન પૂરો પાડવામાં મદદ થાય છે। આ ઉપરાંત તે 4 વૃક્ષોને બચાવે છે અને વર્ષ દરમિયાન 16 વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે। આ પહેલ ભાર મુકતા ક્લબે જણાવ્યું હતું કે વૃક્ષો ઉછેરવા જેટલું જ મહત્વપૂર્ણ છે જેટલું વૃક્ષોને બચાવવા। આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા ગણાય છે। આયોજન G20 ગુજરાત, UN અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને મદદરૂપ થાય છે। આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યું હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે સુરત માટે ગર્વની વાત છે। આ ભગીરથ કાર્યક્રમ સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે બોશ સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારના પર્યાવરણીય લક્ષી પ્રયાસો સુરત શહેરનું હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે। નમસ્કાર મિત્રો, આજે કરંજ વિધાનસભામાં પર્યાવરણ દિવસ નિમિત્તે ઓટોમોબાઈલ્સ દ્વારા સુરત શહેરમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ત્યારે મને અહીંયા આવવાનો અવસર મળ્યો છે। આ ટીમ જે પર્યાવરણ માટે કામ કરી રહી છે, આજે પર્યાવરણ દિવસ છે। આપણી સરકાર નરેન્દ્રભાઈ ખૂબ જ મહત્વ આપ્યું છે પર્યાવરણ દિવસ। અલગ અલગ દિવસો માટે સરકાર બહુ પ્રયત્ન કરે છે, એમાં આજનો દિવસ છે પર્યાવરણ દિવસ। નરેન્દ્રભાઈનું જે નેમ છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો, એના ભાગરૂપે આજે ઓટોમોબાઈલ્સ દ્વારા આખા ગુજરાતમાં જે આજે કામ કરી રહી છે કે ઓટોમોબાઈલ્સની સર્વિસ સ્ટેશનમાંથી કેટલા લીટર પેટ્રોલ વર્ષમાં બચે, એનું પ્રદૂષણ કઈ રીતે રોકવું, જે વૃક્ષ વાવો વરસાદ લાવો, એટલું જ આ મહત્વનું કામ છે। नमस्कार, सबसे पहले मैं साहब को बहुत बहुत धन्यवाद दूंगा। और ये जो प्रोग्राम है, ये प्रोग्राम सूरत 2 व्हीलर टेक्नीशियन क्लब, इन्होंने इसको आयोजित किया है। ये हम मुंबई से आए हुए हैं। मुंबई में जो संस्था है, हमने एक रिसर्च की है। जो रिसर्च ये बताती है कि गाड़ी का सर्विस करने से, सही टाइम पे सर्विस करने से पेड़ और प्रदूषण दोनों बचता है। जो प्रदूषण कम होगा तो पेड़ भी बचेंगे। ये प्रोग्राम हमने सूरत में यूनाइटेड नेशन के अंडर में रन करने का फैसला लिया, और सूरत के जो 2 व्हीलर टेक्नीशियन क्लब है, उन्होंने बड़े सम्मान के साथ में और बड़े ऊर्जा के साथ में हमको यहाँ पे बुलाया। उन्होंने बोला कि नहीं सर, ये होना तो सूरत में ही करना है ये प्रोग्राम। तो मैं एक बार सूरत टेक्नीशियन क्लब को धन्यवाद देते हुए, और ये प्रोग्राम बॉश कंपनी, उन्होंने इसको स्पॉन्सर किया है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, सूरत।